નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાનગરપાલિકામાં નબળા રોડ રસ્તાને લઈને આખરે મોડું પણ મનપા તંત્ર જાગ્યું છે અને રોડ રસ્તાના નબળા કામો કરનાર એજન્સીઓને નોટિસ આપી અને ગેરંટી પીરિયડમાં આવેલા રોડ રસ્તા ફરી કોન્ટ્રાક્ટરે તેના ખર્ચા કરી આપવા જણાવ્યું છે. જૂનાગઢ મનપા દ્વારા કરોડોના રોડ રસ્તાના કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે, ત્યારે નિયમ મુજબ ટેન્ડર પાસ કરી વિકાસના કામો કરવાની મંજૂરી અપાઈ છે, ત્યારે શહેરમાં નબળા રોડ રસ્તાની કામગીરીને લઈને આખરે મનપા તંત્ર જાગ્યું છે અને મનપા દ્વારા હાલમાં રોડ રસ્તાના કામો કયા છે તેવી 5 એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને આવા રોડ રસ્તા કોન્ટ્રાક્ટરે ફરીથી તેમના ખર્ચા કરી આપવા માટે જણાવ્યું છે. ત્યારે આ બાબતે શહેરના જાગૃત નાગરિકો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ મનપા માંગ રોડ રસ્તાના કામો વોર્ડ પહેલી 15 માં ચાલી રહ્યા હતા, જેમાં ચોમાસાની સિઝન આવતા રોડ રસ્તા તૂટ્યા તો ક્યાંક ગેરંટી પીરિયડના રોડ રસ્તા ફરી બનાવવાના આદેશ કરવામાં આવ્યા અને ક્યાંક સમય મર્યાદા માંગ રોડ રસ્તા બનાવવામાં આવ્યા નહીં. તો આ તમામ બાબતે 5 એજન્સીને નોટિસ હાલમાં આપવામાં આવી છે, જેમાં એક એજન્સીને ડિપોઝિટ જપ્ત કરવાની નોટિસ આપવામાં આવી છે અને 4 એજન્સીને 7 દિવસમાં કામ પૂર્ણ કરવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે આમ મનપા વિસ્તારમાં તમામ રોડ રસ્તા છે તે ગેરંટી પીરિયડમાં આવેલા છે હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 કે 4 કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. ખૂબ સારી વાત છે. માન્ય મુખ્યમંત્રી શ્રીએ ત્યાં ગુજરાતમાં બેઠા બેઠા જૂનાગઢની ચિંતા કરી એ ખૂબ આનંદની વાત છે. પરંતુ એક વાતનું દુઃખ એ છે કે આ નોટિસ માત્ર કાગળ પર ન રહી જાય, ઓફિસમાં જ એની પ્રક્રિયા ન થઈ જાય અને સ્થળ ઉપર કાર્યવાહી થાય એવી અપેક્ષા એટલે રાખીએ છીએ કે ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી તમામ નોટિસોમાં તોડ થયા છે. કોઈ અમલવારી થઈ જ નથી, ક્યારેય કાર્યવાહી થઈ નથી. એટલે નોટિસોની માત્ર જાણ થાય, પ્રજા ખુશ થાય એવું ન થાય, પણ સાચા અર્થમાં પ્રજાની પીડાને વાચા આપવાનો પ્રયાસ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. નવી બોડી જે હમણાં 4 મહિનાથી બેઠી એણે એક પણ કામ મંજૂર કર્યું હજુ શરૂ નથી થયા. આ બધા જ કામ ભૂતકાળની બોડીએ મંજૂર કરેલા કામો થઈ રહ્યા છે. ત્યારે નવી બોડીનું જો એમાં કોઈ હિત ન હોય તો એમણે પણ કડક હાથે આ બધી જ નોટિસની કાર્યવાહી થાય અને કડક હાથે થયેલા કામોની સમીક્ષા થાય એવી એમની પાસે પણ અપેક્ષા રાખીએ છીએ. હું પ્રફુલ ત્રિવેદી જૂનાગઢ જિલ્લા અને શહેરના જૂના કાર્યકર્તા તરીકે મને આજરોજ સીએમ ઓફિસમાંથી એક ફોન આવ્યો મને કે જૂનાગઢના રસ્તા બાબતમાં તમારે કંઈ કહેવાનું છે. એટલે મેં એમને ફોનમાં એવો જવાબ આપ્યો કે સરકાર પૂરતી ગ્રાન્ટ આપે છે. સરકારના ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપથી લોકો સંતુષ્ટ છે, પણ જૂનાગઢની મ્યુનિસિપાલિટી જે છે એ નવા લોકો, મોટાભાગના નવા લોકો છે, કેળવાયેલા લોકો બહુ ઓછા છે, ત્યારે એમનું સંકલન નથી. ખુદ ધારાસભ્યએ પણ ફરિયાદ કરવી પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે જૂનાગઢના આ જે રસ્તાઓ છે એ રસ્તાઓ તૂટ્યા છે, વારંવાર તૂટે છે. પછી એનો જે ગેરંટી પીરિયડ આવે છે એ ગેરંટી પીરિયડમાં તૂટે છે, તૂટ્યા પછી પાછા વરસાદમાં દબાઈ જાય છે. આ પરિસ્થિતિમાં સરકાર અને સરકારની સૂચનાથી મ્યુનિસિપાલિટીએ નોટિસ ઇસ્યુ કરી છે. આ નોટિસ છે એ યથાયોગ્ય રહે, એમાં કોઈ બાંધછોડ ન થાય એવી અપેક્ષા સાથે પ્રફુલ ત્રિવેદી. જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળના ભૂતકાળમાં જે પેવર રોડની કામગીરી કરવામાં આવેલી હતી, આ રોડમાં હાલ ચોમાસાની ઋતુને લઈને ક્યાંક ને ક્યાંક ડેમેજ જોવા મળે છે. આ તમામ રોડ ગેરંટી પીરિયડમાં હોય. જે કોઈ એજન્સીએ આ રોડનું કામ કરવામાં, જે કોઈ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે, આ તમામ એજન્સીને 7 દિવસની અંદર આ તમામ રોડ એ રીસર્ફેસ કરવા માટેની નોટિસ મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે. કેટલી એજન્સીઓ? કુલ 5 એજન્સીઓએ ભૂતકાળમાં મહાનગરપાલિકા હેઠળ પેવર રોડના કામ કરેલ હતા. આ રોડ હાલ ગેરંટી પીરિયડમાં હોય, આ તમામ 5 એજન્સીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જાય તો કઈ કંપની હતી ને કોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી?
એક એજન્સીને ડિપોઝિટ જપ્ત કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. અન્ય 4 એજન્સીઓને આ કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવવાનું કહેવાય છે. આ એક એજન્સીની જે જપ્ત કરવામાં ડિપોઝિટ જપ્ત કરવાનો જે નોટિસ આપવામાં આવી છે એને 7 દિવસ અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. તે નોટિસ મુજબ કામગીરી કરવામાં ન આવેલી હોય તે માટે એક એજન્સીને ડિપોઝિટ જપ્ત કરવા માટેની નોટિસ આપવામાં આવી.